નમસ્કાર મિત્રો, આજે હું તમને જે છે તે ઘટના સંભળાવવા જઈ રહ્યો છું. એ સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે. આજની આ વાર્તા નથી, પણ આપણા આજ સમાજના કોઈ ખૂણે ઘટેલી એ એવી હૃદયદ્વારક ઘટના છે, હકીકત છે, જે આપણને વિચારવામાં મજબૂર કરી દે છે કે સંબંધોની કિંમત આખરે શું છે. કાળજું કઠણ કરીને સાંભળજો. શહેરી કોલાહલથી દૂર ગામના એક છેવાડે આવેલું એ નાનકડું અને શાંત મકાન. મકાનની બહાર તુલસીનો ક્યારો અને ચોકમાં એક જૂનું લીમડું. આ ઘરમાં રહેતા હતા બે જીવ, રામજીભાઈ અને તેમના પત્ની શાંતાબેન. રામજીભાઈની ઉંમર આશરે 65 વર્ષ અને શાંતાબેન 62 વર્ષના. માથાના વાળ ધોળા થઈ ગયેલા હતા. ચહેરા પર ઉંમરની કરચલીઓ હતી, પણ આંખોમાં એક હજીબ આશા અને ગગનની કાયમ તરવરતી રહેતી. રામજીભાઈ આખી જિંદગી સરકારી ઓફિસમાં નાની નોકરી કરીને નિવૃત્ત થયા હતા. જે કંઈ પણ પ્રોવિડ ફંડ અને બચત હતી એ બધી જ એમણે પોતાના એકના એક દીકરા આકાશના ભણતરમાં અને એને વિદેશ મોકલવામાં વાપરી નાખી હતી. આકાશ અમેરિકામાં બહુ મોટી કંપનીમાં એન્જિનિયર હતો. દર મહિને એ માતા પિતાને પૈસા તો મોકલતો, પણ એ પૈસામાં એ વહાલ ક્યાંથી હોય જે દીકરાના એ વહાલ ભર્યા સ્પર્શમાં હોય છે. શાંતા, ઓ શાંતા, જરા જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? રામજીભાઈએ ખાંસતા પૂછ્યું. શાંતાબેને દિવાલ પર લટકતી જૂની ઘડિયાળ સામે જોયું, જેના રાતના 11:30 થવા આવ્યા હતા. એમણે નિશાસો રાખતા કહ્યું, 11:30 થઈ ગયા છે. આજે પણ આપણને ફોન ના આવ્યો. રોજ એમ થાય છે કે આજે રવિવાર છે, દીકરાની રજા હશે તો નિરાંતે વાત કરશે. પણ શાંતાબેનનો અવાજ ગળગળતો થઈ ગયો. એમની સાડીના છેડેથી એમણે આંખનો ખૂણો લૂછ્યો. રામજીભાઈએ ઊભા થઈને શાંતાબેનના ખભે હાથ મૂક્યો. અરે પાગલ, એ વહેલા વારે માણસ થઈ ગયો છે. ત્યાં સમય અલગ હોય, કામનું દબાણ હોય. ચિંતા ન કર, આપણે દીકરો આપણને ભૂલી એવો નથી જાય. ચાલ હવે સૂઈ જઈએ. બંને જણા રૂમમાં ગયા અને લાઇટ બંધ કરી. આખું ગામ અત્યારે ઘસઘસાટું બધું હતું. ચોમાસાના દિવસો હતા એટલે બહાર ઉમરાંતનો અવાજ અને એક ક્યારેક કૂતરાઓનો બસવાનો અવાજ વાતાવરણને વધારે ગંભીર બનાવતો હતો. બરાબર રાતના 2 વાગ્યા હશે. અચાનક ઘરના મુખ્ય લોખંડના દરવાજા પર કોઈએ જોરથી થાપો માર્યો. ધડ ધડ ધડ. મનસૂસ રાતમાં એ અવાજ એટલો ભયાનક હતો કે રામજીભાઈ અને શાંતાબેન બંને એકસાથે ઝબકીને જાગી ગયા. શાંતાબેનનો શ્વાસ અધર થઈ ગયો. એમણે રડતા ડરતા રામજીભાઈની હાથ પકડી લીધા. સાંભળો જ, આ રાતના 2 વાગે કોણ હશે? કોઈ ચોર ડાકુ તો નહીં હોય ને? રામજીભાઈએ પોતાની લાકડીના હાથમાં લીધી. તેમનું હૃદય પણ જોરથી ધડકી રહ્યું હતું. ગામના છેડાના મકાનમાં આટલી મોડી રાત્રે કોઈનો આવો કોઈ મોટી આફતનો સંકેત હતો. તું અહીં જ બેસ શાંતા, હું બહાર જઈને જોઉં છું. રામજીભાઈએ ધીમા અવાજે કહ્યું. ના, હું તને એકલા નહીં જવા દઉં, હું પણ સાથે આવીશ. શાંતાબેને ધ્રુજતા અવાજે કહ્યું. બંને વૃદ્ધ જીવ હસતા પગલે હોલ તરફ આવ્યા. હોલની લાઇટો ચાલુ હતી. બહાર હજુ પણ દરવાજો ખખડાતો હતો, પણ હવે અવાજ થોડો ધીમો પડ્યો હતો, જાણે બહાર ઉભેલી વ્યક્તિ નબળી પડી ગઈ હોય. રામજીભાઈએ હિંમત ભેગી કરી અને દરવાજાની નાની બારી આઈ હોલમાંથી બહાર જોવાનો પ્રયત્ન કર્યો. બહાર અંધારું હતું અને ઝરમર વરસાદ પડી રહ્યો હતો. પણ જે દ્રશ્ય એમણે જોયું એ જોઈને તેમના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને એમની આંખો ફાટી ગઈ. કોણ છે બહાર? શાંતાબેને પાછળથી ગભરાઈને પૂછ્યું. રામજીભાના માથામાંથી શબ્દો નહોતા નીકળતા રહ્યા. એમણે ધ્રુજતા અને દરવાજાની સાંકળ ખોલી અને જુઓ, દરવાજો ખોલ્યો. બહાર જમીન લોહીલુહાણ હાલતમાં એક યુવાન ઢળી પડ્યો. તેના કપડાં ફાટેલા હતા, શરીર પર અસંખ્ય ઘા હતા અને તેનો ચહેરો કાદવ અને લોહીથી થતવત હતો. શાંતાબેને મોં પર હાથ મૂકી દીધો. ઓ મારા ભગવાન, આ કોણ છે? પણ જેવી એ યુવાનના ચહેરા પર લાઈટ પડી, શાંતાબેનની કીકીઓ સ્થિર થઈ ગઈ. એ યુવાન બીજું કોઈ નહીં પણ એમનો પોતાનો દીકરો આકાશ હતો, જે અમેરિકામાં હોવો જોઈતો હતો. ત્યાં અડધી રાત્રે લોહીલુહાણ લથપથ હાલતમાં પોતાના ઘરના આંગણે મરણતોલ અવસ્થામાં પડ્યો હતો. આકાશ મારો દીકરો,
શાંતાબેને જોરથી ચીસ પાડીને જમીન પર બેસી ગયા. રામજીભાઈ પણ સ્તંભ થઈ ગયા. અમેરિકામાંથી સીધું અહીં અને આ હાલતમાં? એમણે તરત જ આકાશને અંદર લીધો. આકાશ અર્ધ બેભાન અવસ્થામાં હતું. શાંતાબેન તેમનું માથું પોતાના ખોળામાં લઈને રડવા લાગ્યા. રામજીભાઈ પાણીનો ગ્લાસ લઈને આવ્યા અને આકાશના મોં પર પાણી છાંટ્યું. આકાશે ધીમેથી આંખો ખોલી. પોતાની માને સામે જોઈને તેની આંખોથી આંસુ વહી ગયા. તે માંડ માંડ બોલી શક્યો, માં, પપ્પા, મને માફ કરી દેજો. મારી પાછળ એ લોકો. એટલું બોલતા જ આકાશ ફરી બેભાન થઈ ગયું. કોણ લોકો દીકરા? શું થયું છે? રામજીભાઈએ તેની હલાવ્યું, પણ આકાશ ઊંડી બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. હજુ રામજીભાઈ ડૉક્ટરને ફોન કરવા માટે પોતાનો મોબાઈલ હાથમાં લે છે. ત્યાં જ ઘરની બહાર એક કાળી રંગની મોટી ગાડી આવીને ઊભી રહી ગઈ. એ ગાડીના હેડલાઇટો તીવ્ર પ્રકાશ સીધો ઘરની અંદર ફેલાયો. ગાડીમાંથી 3 અજાણ્યા કડવાધાર માણસો હાથમાં હથિયાર લઈને નીચે ઉતર્યા અને સીધા ઘર તરફ વહવા લાગ્યા. રામજીભાઈએ અને શાંતાબેનના હોશ ઉડી ગયા. મિત્રો, બહાર ગાડીના હેડલાઇનના અજવાળામાં 3 કાદવ માણસો હાથમાં હથિયાર લઈને ઘર તરફ આગળ વધી રહ્યા હતા. અંદર આકાશ બેભાન હતું અને શાંતાબેન કાળજો કંપાવી દે તેઓ રડી રહ્યા હતા. રામજીભાઈનું લોહી પણ થીજી ગયું હતું. પણ આ સમયે જો એ હિંમત હારી ગયા તો પોતાના દીકરાને ગુમાવવાનો વારો આવે એમ હતો. 65 વર્ષના એ વૃદ્ધ પિતાના શરીરમાં ખબર નહીં ક્યાંથી એકાએક જીવવાની તાકાત આવી ગઈ. એમણે તરત જ ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મોટો મજબૂત આડોતરો બેરવી દીધો. ધડ 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 બહારથી દરવાજો તોડવાના અવાજો શરૂ થઈ ગયા. રામજીભાઈ આકાશને લઈને અંદરના રૂમમાં છુપાવી જાય અને તેમને છોડીશું નહીં. ઘરમાંથી એક ઘેરો અને ડરામણો અવાજ આવ્યો. એ લોકો રામજીભાઈનું નામ પણ જાણતા હતા. રામજીભાઈએ શાંતાબેનને કહ્યું, શાંતા, રડવાનું બંધ કરે અને હિંમત રાખ. આકાશને પકડ, આપણે અને પાછળના રૂમમાં લઈ જઈએ. બંને જણાએ ઘસડીને આકાશને પાછળના અંધારાના રૂમમાં સુવડાવ્યો. રામજીભાઈએ આકાશના ખિસ્સા તપાસ્યા. એમનાથી અમેરિકાનો પાસપોર્ટ, થોડે કંસ્ટી અને એક ડાયરી મળી. એ ડાયરી લોહીથી ખરડાયેલી હતી. રામજીભાઈએ ધ્રુજતા હાથે ડાયરી ખોલી. એમાં આકાશે છેલ્લી કેટલીક વિગતો લખી હતી. જે વાંચતા જ રામજીભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. આકાશ કોઈ ગુનેગાર ન હતું. તે અમેરિકાની મોટી કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીની વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘાતક દવાઓ અને હથિયારોની ફેરાફેરી કરતી હતી. આકાશને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એણે કંપનીના માલિકો વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા હતા. એ પુરાવા એણે એક પેનડ્રાઈવમાં સેવ કર્યા હતા. કંપનીના ગુંડાઓ આકાશને મારી એ પેનડ્રાઈવ પાછી મળવા માંગતા હતા. આકાશ પોતાનો જીવ બચાવીને ભારત ભાગી આવ્યો હતો, પણ એ ગુંડાઓ એની પાછળ નહીં ગામડા સુધી પહોંચી ગયા હતા. ડાયરીના છેલ્લા પાને લખ્યું હતું, મા, પપ્પા, મને માફ કરજો. મેં દેશ અને માનવતા કાંઠે આજે એ પુરાવા ચોર્યા છે. જો હું મરી જાઉં તો આ પેનડ્રાઈવ પોલીસ કમિશનર સુધી પહોંચાડી દેજો. એ પેનડ્રાઈવ મેં આપણા ઘરના ચોકમાં આવેલા લીમડાના ઝાડના થડની બલકમાં ઝુકાવી છે. રામજીભાઈની આંખોમાંથી આંસુ વહી લાગ્યા. એમનો દીકરો ગદ્દાર નહીં પણ એક દેશભક્ત અને સાચો માણસ હતો. બરાબર એ જ વખતે આગળનો દરવાજો તૂટવાનો અવાજ આવ્યો. કડાકા ભડાકા સાથે ગુંડાઓ ઘરમાં ઘૂસી ગયા. ક્યાં છે આકાશ? ગાડી આપો એને, નહીંતર તમે બંને પણ જીવતા નહીં બચો. ગુંડાઓ રૂમ તરફ આગળ વધી રહ્યા હતા. રામજીભાઈએ શાંતાબેન સામે જોયું. બંનેની આંખોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અને દીકરાને બચાવવાનો મક્કમ નિર્ધાર હતો. રામજીભાઈએ શાંતાબેનના કાનમાં કહ્યું, શાંતા, આકાશ આપણને એકનો એક દીકરો છે. એણે દેશ માટે મોટું કામ કર્યું છે. આજે એક પાપ તરીકે હું એને મરવા નહીં દઉં. તું આકાશ પાસે અંધારામાં છુપાઈ રહે. હું એ લોકોને બહાર દોરી જાઉં છું. ના, હું તમને એકલા. શાંતાબેન બોલવા ગયા પણ રામજીભાઈએ એમના મુખ પર હાથ મૂકી દીધો. આપણા દીકરા માટે શાંતા,
રામજીબાઈ રૂમની બહાર આવ્યા. એમણે જાણી જોઈને હોલની લાઇટ ચાલુ કરી અને પાછળના દરવાજેથી બહાર ચોક તરફ ભાગ્યા. ગુંડાઓએ રામજીબાઈને ભાગતા જોયા. અંધારામાં એમને લાગ્યું કે આ આકાશ જ ભાગી રહ્યો છે. એ બોલો, ભાગ્યો, પકડો! એને ગુંડાઓ રામજીભાઈની પાછળ દોડ્યા. રામજીભાઈ લીમડાના ઝાડ પાસે પહોંચ્યા. વરસાદ વરસી રહ્યો હતો. ગુંડાઓએ પાછળથી રામજીભાઈને પકડી લીધા અને ફેરવીને જોયું તો એ આકાશ નહીં પણ એના વૃદ્ધ પિતા હતા. ગુંડાના બોસ રામજીભાઈની છાતી પર પિસ્તોલ લાગી. ડોસા, તારો દીકરો ક્યાં છે? અને એ પેનડ્રાઈવ ક્યાં છે? બોલી જા, નહીંતર હમણાં જ તારી છાતી ચીરી નાખીશ. રામજીભાઈ જોરથી હસ્યા. એમના ચહેરા પર મૃત્યુનો કોઈ ડર નહોતો, બલકે દીકરાને બચાવી લીધાનો સંતોષ હતો. એમણે ગુંડાઓની આંખોમાં આંખ પરોવીને કહ્યું, મારો દીકરો સિંહનો બચ્ચો છે. એણે તમારી બધી બરબાદીના પુરાવા સાચવી રાખ્યા છે. તમે ગમે તેટલા સાધન સંપન્ન હોવા પણ એક ભારતીય પિતાના કાળજા સામે તમારી તાકાત કંઈ જ નથી. ઘા ઘા શમશાન રાતના 2 ગોળીઓનો અવાજ ગુંજ્યો. રામજીભાઈની છાતી લોહીથી ખરડાઈ ગઈ. એ લીમડાના ઝાડના થડને પકડીને ધીમેથી જમીન પર ઢળી પડ્યા. લોહીના રેલા એ જ બખોલ તરફ વહી રહ્યા હતા જ્યાં પેનડ્રાઈવ છુપાયેલી હતી. રામજીભાઈએ પોતાના પ્રાણ ત્યાગી દીધા, પણ દીકરાનો પતો ન આપ્યો. ગુંડાઓ હજુ પણ ઘર તરફ પાછા વળવા જાય છે. ત્યાં જ આખા ઘરમાં શાયરનનો અવાજ ગુંજ્યો. વીવ વીવ વીવ. ખરેખર રામજીભાઈએ જ્યારે દરવાજો બંધ કર્યો હતો ત્યારે જ ગુપ્ત રીતે પોલીસને ફોન લગાવી દીધો હતો. ગામના સરપંચ અને આખું ગામ લાકડીઓ અને દારિયા લઈને પોલીસ સાથે આવી પહોંચ્યું હતું. ગામના લોકો મોટા જમાવાનો અને પોલીસને જોઈને ગુંડાઓ ગભરાઈ ગયા. પોલીસે 3 ગુંડાઓને ચારે તરફથી ઘેરી લીધા અને ધરપકડ કરી લીધી. સવારનો સૂરજ ઉગ્યો, પણ એ સૂરજ રામજીના જીવનનો આથમણો સૂરજ હતો. આકાશને હોસ્પિટલમાં સારવાર મળી અને એ ભાનમાં આવ્યો. જ્યારે એને ખબર પડી કે એના પિતાએ એનો જીવ બચાવવા માટે પોતાની છાતી પર ગોળીઓ છીલી ગઈ છે, ત્યારે આકાશ હોસ્પિટલના ખાટલામાંથી નીચે પડીને ધ્રુસકીને રડી પડ્યો. શાંતાબેન પથ્થર જેવા બની ગયા હતા. એમની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા. રામજીભાઈના આર્થિક દેહ પાસે બેસીને એ માત્ર એટલું જ બોલ્યા, તમે વચન પામ્યું, આપણા દીકરાને બચાવી લીધો, પણ મને એકલી મૂકી ગયા. આકાશે લીમડાની બખોલમાંથી એ પેનડ્રાઈવ કાઢીને પોલીસ કમિશનરને સોંપી દીધી. એ આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો. આકાશને દેશ તરફથી સન્માન મળ્યું, પણ એ સન્માન જોવા માટે એના પિતા આ દુનિયામાં નહોતા. આકાશ હવે અમેરિકાની એ ઝાકળમાળ દુનિયા છોડીને હંમેશા માટે ગામડે આવી ગયો. એણે એની મા શાંતાબેનની સેવા કરવાનું નક્કી કર્યું. જે મા બાપને એ વર્ષો સુધી એકલા છોડીને વિદેશમાં પડ્યો રહ્યો હતો, એ જ મા બાપે એનો જીવ બચાવવા પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું. મિત્રો, આ સત્ય ઘટના આપણને શીખવે છે કે દુનિયામાં ગમે તેટલા પૈસા કમાઈ લો, ગમે તેટલા મોટા માણસ બની જાઓ, પણ મા બાપના પ્રેમ અને એમના ત્યાગની તોલે દુનિયાની કોઈ દોલત આવી શકતી નથી. સમય રહેતા પોતાના મા બાપની કદર કરજો, કારણ કે એ જીવતા જાગતા ભગવાન છે. જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.